હા પાયલ બેન આવી જતો અમારે પાયલ હારું ને ફોટા ડુંગળી કેતા તને કોણ આવી ગયું હારું મામા તો જય સાઉન્ડમાં જય મેલેડીમાં સ્વાગત છે તમારું બધાનું મારા વ્લોગમાં. આપણે સ્પેશિયલ સુરતથી ઠેઠ મોટા ઝીંઝુડા લગી આપણી મોટી બેન છે એને પરસેદી દેવા આવ્યો છે. અને કેદુના બેન કહેતા હતા કે તમે ઘરે આટો મારવા નથી આવતા, તમે સુરતને સુરત રહ્યો છો ને તમે કેદારનાથ ઠેઠ જે એવા મહાદેવના દર્શન કર્યા પણ અમારે આટો શું લાવ્યા. તો આપણે મિત્રો બેનના ઘરે જવાનું છે અને એને પરસેદી આપવાની છે અને બેનની ખુશી જોવી કેવી છે. તો કન્ટિન્યુ લોકો બન્યા રહેજો. હર હર મહાદેવ, જય શ્રી કેદાર. છે નાન ખટાઈ લીધી છે, કેળા લીધા, એમાં ચોકલેટું છે, આંગે ચોકલેટ અંદર છે ને આવી કંઈક ગાડી છે આપણે સ્પ્લેન્ડર પટેલની ને આવો મસ્ત મજાનું વ્યૂ છે, વાતાવરણ છે, આ બધું વાડી છે ચારે બાજુ. તો કન્ટિન્યુ લોકો બન્યા રહેજો. હા પાયલ બનાવી જતો અમારે પાયલ હારું ને ફોટા પાડ્યો, હારું પાડવા દીધો ફોટા ના નથી પાડતી કારું. તને ખબર હતી હું આવવાનું થયું? તાર ફોન માં પાડ દેજો. તને ખબર હતી હું આવવાનું તો મને બે ઓલું કે હાજે કે ભાખરી બનાવી રાખજે કે કેમ કોની? કોઈ દી નહીં એ ભાખરી ખાવી છે સવારમાં એ નકર કોઈ દી ભાખરી ન રોટલી થાય છે હા પછી મેં કીધું કેમ કે કેદુની ખાધી નથી ને તે મન છુઈ કે લે તું આવી છે એ મને નથી ખબર, મને કીધું નથી નહીં નહીં સવારમાં ફોન કરતી તો હોતી ને કે મેહુલ કે તો જાગતી હોય ને આ જાગી નહીં કે સવારમાં લઈ લે નકર કે જાગી કે એમ આ ખાઈ ગઈ જતા કે દૂધાળા કરતા ખવાઈ હોય ગઈ એ બહુ તોફાની છે હારો નકર ઓઠો ઉડાડ રાખે કારો હારું જો હા તો જો થઈ બનાવવાનું છે હાટે મેઠમ કરવા હા આરો ને લઈને આવવાનું છે ને આરામ કરે આરું તારે તારે હારે આરુને લઈ જવાનું આરું ને મારે હમણાં લઈ જવાનું છે કારું આવું છે હવે ગાવું આવું છે આવું છે એ બહુ મજા આવે અહીંયા કારું આ પણ પક્ષાને ભાડક નહીં મામા ભાગ એટલે તો પાયલબેન ઘરે આવી જાય. પાયલબેન ફોટા પાડવા અમને ચડાવી દે કે ફોટા પાડી જાય, ફોટા પાડી જાય. કારું ફોટા પાડો છે ને આપણે પાયલબેન જો પોઝ આપવા મળ્યા. આ પાયલબેનનું ઘર છે. વરસાદ નથી આવતો ને કા હાલો આપો હારો પોઝ પોઝ અમને નથી આવડતા. આને પોઝ આવડે હારે હારું ને પોઝ હારે આવડે આવડે હારું પોઝ હે નથી આવડતા એને ચાલ તમારે મા દીકરા બે પાડ દો. હારું ને મૂકી દો પડતી હારું હું હે એ હારું ફોટા જ પાડો આપણે પેલા ફોટો ન પાડવો તારે ફોટો પાડવો છે હારું ને નથી પાડવાનો દાંત કઈ હે ફોટો જ પાડો ને બે સોટેલિયો લઈને પછી અમને બોર પછી અમને હાર રાખી મસ્ત ફોટા પાડ. હા ને તો એકલો મૂકી દીધો પડતો એ ઢીંગા એ હું ખાય છે હે હા આવું છે કોરકોરી છે એવું બોલે છે ગાંઠિયા પડ્યા હતા આમ જોઈ છે એ હું ભરે તો इसका जो ખાટલા મજા આવે એને એવું બહુ મજા આવે લે આ તો આને પાસે બહુ મજા આવે. હા નાનો ગટોડિયો ને ગટોડિયો એને એક નાની ગાય છે એક આ મોટી ગાય છે. કા જે બે છે અરુતમાં ગાય ગાય માતા જો બે ગાયો છે. આ બધાથી કરતા મોટી બેનનું ઘર ક્યાં ગયું? અહીંયા છે પણ અહીંયા સાંજે જવાનું છે ક્યાં જવાનું આવું કાંક લોકેશન છે. તાબે જવું ને આપણે તાબે જવું ને એ ભાઈ બનો શર્ટ છે એ પર ટોપ થઈ જાય પેલી હારું ને એ પહેરે તો હાલે તારું પહેરું ને તાબે વી અમે આ ઝીંઝુડા છે મોટા ગામ ને અમે મંદિર તમને દેખાડું. એ મંદિરે આપણે જવાનું છે. ધીરું આ મંદિર છે એ મંદિરે જવાનું છે. મોટા ઝીંઝુડા મહાદેવનું મંદિર છે. આવું કાંક વાતાવરણ છે અને દેહમાં શાંતિ મળે ફૂલે ફૂલ ને મજા જ આવે રાખે. કાંઈ ઘટે જ નહીં, ફરવા બરોબર આનંદ જ આવે રાખે. ડુંગરા જવાનું છાંટો મારવા ખેતી કરવાનું બધું છે લોકોને બધું તમને આવો ડુંગરો છે આવું લોકેશન છે. સારું મેડમ લોકો બની રહેજો. વગર આપણે હોઈ જ આવી પછી આગળ પછી લોક બનાવશું કેમ કે અત્યારે અંદર બહુ હોય છે કેમ કે બસમાં આવ્યો હતો ને હા હા અહીંનું પવન જ કાંઈક એવો છે ને આનંદ જ આવે રાખે. એમ થાય કે આઈને રહી જાવી ક્યાંય જવું નથી, કામ ધંધો કરાય નહીં, મજા કરે રખડાય એવું કરાય. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. લાઈક કરો, શેર કરો, શેર કરો હે પાયલબેનનું ઘર છે જો આ બધું આ સ્પેશિયલ ઝુમર પાયલબેન બનાવી તો મારી પાસે કે તમે આ લેતા જાવ છો. આરું આ કોનો ફોટો છે? આ નાની તો યારું આ મોટી યારું હું હે ડીજે વગાડવું છે ક્યાં? હા ડીજે. તો કન્ટિન્યુ વોકમાં બન્યા રહીજો અને હવે આપણે થોડીક નિંદર કરી લેવી. હર મહાદેવ, જય શ્રી કેદાર. અત્યારે છે ને આપણે આરુનું ફોટોશૂટ કરવા આવીએ કેમ કે વાતાવરણ છે ને બહુ બદલાઈ ગયું છે ને મસ્ત મજાનું વાતાવરણ થયું ટાઢું ને વરસાદ છે ને દેશમાં હસડો આવતો નથી, આપણે સુરતમાં જ આવે છે. બાકી અહીં વરસાદ જેવું સાટો નથી, હસડો સાટો નથી, બોલો વાદળા થાય છે પણ વરસાદ હસડો વરસતો નથી. અમારા આરુ મેડમ તો તૈયાર થઈ ગયા છે, તમને બતાવું અમારા આરુ મેડમ. હાલો ગોળ ફરો
પાછા જાઓ પાછા આરું માગ આવી તમારો દીકરો બસ હવે દોડીને આવો દોડ ધીમે આવી ગઈ. તારે ફોટા પાડવાના છે તો વાતાવરણ યાદ કરું ને તો વાતાવરણ બહુ મસ્ત મજાનું સારી બધું છે. લીલું આપણે બેનના ઘર છે, ગાડી પડી છે. સારું મેડમ છે અહીંયા. સારું વરસાદ કેવો છે સુરતમાં? દેહમાં વરસાદ કેવો છે? અરે ગોળ ફેર અહીંયા ગોળ સારું ત્યાં ને આ બધું એમાં દીકરો આ બધું એ દોડો બસ. તો થોડુંક ફોટોશૂટ ને એવું બધું કરી નાખવી ને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. તાર ચોકલેટ લેવા જાવ અમારા ગામમાં? હે ગામમાં જાવ છે? હરખા ફોટા નથી પાડતો ભલે થોડી ઈ ફોટા નહીં પાડવા દે તને. તું ગમે ગાંડી છે ને હારું તો ગાંડી છે. હારું ફોટા હે હારું ની વાડી છે તો આ બધું ઠેઠ લગી ડુંગળી વાવી છે. આ બધું કપા વાવ્યો છે તો આ કપા છે. હે હારું આપણે શું વાવ્યું છે? ડુંગળી કે તો હારું ને ક્યાં બોલતા આલુ બટાકા આપણે શું વાવ્યું? હે કે તો છોકરો ગામમાં લઈ જાય હું ડુંગળી કે તો તને ભાવે? અને બહુ ડુંગળી ભાવે. હે તમે શું વાવ્યું છે? હારું તને ડુંગળી ભાવે? ડુંગળી વાવી કે અમે ડુંગળી વાવી છે. અમારું ખેતર છે કે સંપલ નો કટાય વાગશે કાકા. માં દીકરી બે કપા વેણતી હોય કપા છે ને ડુંગળી આવી તો છે ને પણ એમ કહું હજી તો હમણાં વાવી છે પાયું નથી. શું ઉગે તે વરસાદ થોડો આવતો હશે. શું ખાઈ જતો આવડા તો મતલબ ઘી આમાં? ઓહો હારું એ બહુ ખાધા કે હારું. એ હાલો હારું ઘરે ને જવું. હાલો ભૂત આવશે. હાલો આલે ચપ્પલ પહેલા હારું એક ઓલું દલમાં વગે ગીત ગાતા પછી ખાતી નથી એ હું એટલું ગીત એવું ન કે આઘી ન સવાય. કયો હારું ગીત? શું બોલું તો આખી કરી સારું આવડે હો. કરી અચાનક મિત્રો છે ને વાતાવરણ હાવ ચેન્જ થઈ ગયું છે કારણ કે અત્યારે 6:30 જેવું થવા આવ્યું છે ને હજી અહીં અંધોળું કેટલું બધું ચારે બધું છે. આવું કાંક વાતાવરણ છે. વાદળા છે ફૂલે ફૂલ. આરું બધા નીચે અને હું અહીંયા ઉપર છું એટલે દેહની મજા આ જ આવે. ક્યાં ગઈ આરું? એટલે માટે છે ને દેહમાં રહેવાની મજા આ જ આવે કેમ કે એનું વાતાવરણ ચેન્જ થઈ જાય ને વરસાદ બધું આવે ને મજા જ આવે. વાત જવા જો મંદિરે દર્શન કરાવી દઉં. આપણે મંદિરે જવાનું છે પણ કાલ આજ નહીં કેમ કે આ થોડું વરસાદનું વાતાવરણ છે અને આપણી પાસે ગાડી નથી. ગાડી છે પણ બહાર પડી છે તો આપણે કન્ટિન્યુ લોકો બની રહીજો અને આપણે વરસાદ આવવાનો છે તમને બતાવું કેવો વરસાદ આવે છે. મેડમ આવી જતો આવે વરસાદ આવે છે. સારું વરસાદ આવે છે ક્યાં વરસાદ આવે છે કટુ વરસાદ આવવા મળ્યો. આપણે મામા ભાણિયાને બેન નાવાનું છે. મામા ભાણકીને હા નાવા સારું સારું. વરસાદ કેવો આવે છે? આ શું કહે છે તમારા ગામમાં વરસાદ કેવો આવે છે? સારું વરસાદ હે આનું વાતાવરણ ચેન્જ એટલે બહુ મજા આવે. ઠંડો પવન આવે છે. ફૂલ વરસાદ આવવાનો છે. આગળ અંધારો છે ફૂલ હવે આવે ને તો એ હાચું ગણે. હું હારું એ તાર પપ્પા શું બનાવવા છે? શું બનાવવાનું છે જમવાનું? મામા હાટું શું બનાવવાનું છે? સારું મિની હા તો મિત્રો તૈયારી છે હવે મેઘરાજાની. વરસાદ આવે તો સાચું કારું હવે સારું મેડમે જવું અહીંયા બેસી જાય છે જાને મને. તું કોની વાટે બેઠી વરસાદ? સારું વરસાદ આવવાનો છે. કેવું આવશે? 2 સાટા આવશે. જો એટલું જવાનું. તો મિત્રો કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો ને વરસાદ આવે તો એ હાસું સાટા આવે ને પછી વૈયા જાય છે. હરખો બરોબર પડતો હોય છે દેહમાં. આપણે સુરતમાં વરસાદ ફૂલ પડે પણ અહીંયા દેહમાં વરસાદ નથી પડતો કેમ કે વાવણી બધે કરેલી છે ને આપણે જોયું કે ફૂંકાઈ જાય છે વણ થોડાક ને પાણી છે ને બરોબર પવાય એવું કંઈ છે નહીં. સેટિંગ આવતું નથી. પાણી તો ફૂલ ધૂમે ધોમ છે બધા વાડીઓમાં પણ જે વણ નાનું છે એટલે પાણી સીધું પવાય નહીં. તો વરસાદનું પાણી આવે ને તો થોડોક ફાયદો થાય થોડુંક સારું થાય. સારું કોઈ કઈ જાય અમારા આને જો કાંઈ ઉપાધિ છે એને આરો ને જો કા આરો કઈ ગયો હે કટો હે હા કન્ટિન્યુ મિત્રો હાલો કોણ આવી ગયું આરું? મામા આવ્યા. ક્યાં મામા આવ્યા? હે મામા આ કઈ પાસે બોલે મેં હોલી હે આરો તો બીજા એક લેવલ રમે છે. એ આરો મામાનું નામ શું છે? એને આરું ને આવડતું નથી બોલતા કઈ.
ભરથા મામા તારા પપ્પાનું નામ શું છે? મેહુલભાઈ. મેલુભાઈ, મેલાભાઈ, પછી રીતિ હે લીધી, માહી, બીજું પિંચુ, પછી બંસી મામી. અમારા વિડીયો જોવો છો તું? હા. હે હું બોલી? ખુશાલભાઈ. ખુશાલભાઈ, પછી દાદા, મોટા બાપા, આરવ, વિહાન, આરવ, વિહાનભાઈ. આ કોણ છે? આ કોણ છે? ભાઈ પાસે કોણ છે? આ ઈ કે હે હે આરુ ને ક્યાં આવડે છે? આરુ ને જીભ જ નથી. હે હે ફોન કોનો છે? ફોન નથી. વગડે હો આરુ, એમાં વગડે. હાલો સામે હો. વાત કર. હું કરો છો? અહીં ભરથા મામા આવ્યા કે? બસ બસ